મારો સંજીવ ચાવડા, રહેવાનું અહીંયા વંડીફળિયા ભુજ। આજ રોજ ચૈત્રી બીજ નિમિત્તે અમારા ફળિયામાં રાવળપીર દાદાની પેઢી દર વર્ષે આયોજન થાય છે। એનું એક જ કારણ છે કે ભૂકંપ પછી જે વિસ્તારની અંદર વસ્તી ઓછી થઈ ગઈને બહારના વિસ્તાર વધે, એટલે આમ તો અમે ભૂકંપથી પહેલાં આ રીતના આયોજન ચાલુ હતું, મહાઆરતી, પ્રસાદ। આનો મેઇન ઉદ્દેશ એક જ છે, આસ્થાનું છે। આ રાવળપીર દાદાનું મંદિર બહુ જૂનું મંદિર છે। અમારા પરદાદાના પણ આ દાદીને વાતું કરે કે આ બહુ મંદિર બહુ જૂનું છે, એટલે અત્યાર સુધી એની પરંપરા ચાલુ રહી છે। પબ્લિકના અમે બહુ ઉત્સાહ સારું છે। અમે ફોન ઉપર પણ એ લોકોને કહી દઈએ કે ભાઈ આ વખતે પ્રસાદને આ વખતે આયોજન કરેલ છે પેઢીનું, તો બધી તરફથી પોઝિટિવ જવાબ મળે। યસ, કંઈ વાંધો નહીં, અમારો સહકાર આપજો। દર વર્ષે જે આપણી વચ્ચે હોય, દર વર્ષે અહીંયા આરતીમાં કે ફળિયાના કોઈ પણ પ્રસંગ ઉપર જે વ્યક્તિ હાજર હોય, જે આપણી વચ્ચે નથી, એટલે એને અમે આ યાદ કરીએ છીએ। એમાં મેન તો ધનસુખભાઈ ધોળકિયા કે જે અહીંયા આટલી ઉંમર હોવા છતાં પણ પોતાનો સહયોગ આપતા, છેલ્લે સુધી એને સહયોગ આપેલો છે। હર્ષુખભાઈનો પણ સહયોગ છે। પ્રેમજીભાઈ અમારા મોટા વડીલ છે। દીનાબેન જે છોકરી, એ અમારા એનો અહીંયા જન્મ થયું છે ને બહુ નાની ઉંમરમાં બનવું, એટલે બહુ દુઃખની લાગણી છે। એટલે એ રીતના અમે શ્રદ્ધાંજલિ રૂપે એમને 2 મિનિટનું અમે મૌન રાખેલું। એકદમ યુનિટી છે। ઘણા પ્રસંગ આગળ પણ ઉજવાઈ ગયા છે, ગણેશ ચતુર્થી, કથાના ને બધા સક્સેસ પ્રોગ્રામ થયા છે ને બધી વચ્ચે યુનિટી એકદમ સંપ છે। નામ શૈલેષભાઈ વિશ્વભાઈ સોલંકી। આવે આ વર્ષોથી મંદિર રાવળપીર દાદાનો 1971માં જ્યારે હું 13 વર્ષનો હતો ત્યારથી અમે બધે નાના હતા ત્યારથી અમે દાદાનો શરૂઆત કર્યા છીએ। ને અમારા ભેગા પહેલાં વડીલો હતા, એને ભેગા અમે નાના હતા ત્યારે અમે ભેગા કામ કરતા હતા અને અમને રાપી દાદાની બધી પ્રેરણા મળી હતી। ત્યારથી અમે આ બધો મંદિરમાં ભજન કીર્તન બધો કરતા। દર ચંદ્રના દિવસે અમે બધે ભેગા થઈ અને બધી જગ્યાએ ફાળું ઉઘરાવવા જતા ને મંદિરનો જીર્ણોદ્ધાર કરતા। અને ત્યારથી 1982ની સાલમાં જીર્ણોદ્ધાર મંદિરનો જ્યારે જીર્ણોદ્ધાર મંદિર બનાવવામાં આવ્યો ત્યારથી અમે આ મહાપ્રસાદને બધો ચાલુ છે। અને અમારા મેન દાતા હતા નારાયણભાઈ તૃપ્તિ ચૌહાણ, જે અમારા વંડી પડ્યા પેરિસ બેકરીવાળા। જ્યારે એપાર્ટમેન્ટ જ્યારે અહીંયા ગાયત્રી એપાર્ટમેન્ટ બન્યું ને ત્યારથી અમારા કાંતિભાઈ એપાર્ટમેન્ટના માલિક હતા ને, એને અમને મંદિરમાં ટાઇલ્સો બનાવી, ટાઇલ્સો ગોઠવી હતી। ત્યારથી નારાયણભાઈએ એમ કીધું કે આજથી ચંદનના મારા તરફથી મહાપ્રસાદ રાખવામાં આવે છે। તેથી દાદાના આશીર્વાદથી આજ સુધી ચાલુ છે। જયંતિભાઈ ઠાકર ગણતરા, એ દર વર્ષે સૌ દાદા એ છે કિરણભાઈ। એના દાદા જ પહેલાં સનાતન દાદા હતા। એના દાદા જ્યારે અમે નાના હતા ભજન કરતા ને ત્યારે એના દાદા ખાંડ ચાય ને બધો એ જ આપતા ને બધો ખર્ચો એ લોકો ઉપાડતા। આજે પણ એના દોતરા બધો ઉપાડે છે।